થરાદની મુખ્ય નર્મદા નહેરમાં મહિલાઓ દ્વારા કપડાં ધોવાતા હોવાથી પીવાનું પાણી દૂષિત કરવામાં આવી રહ્યું છે। ડિટર્જન્ટ, સાબુ, પાવડર જેવા કેમિકલ પદાર્થો પાણીમાં ભળતા હોવાથી ગંભીર રોગનું આમંત્રણ મળી શકે તેમ છે। થરાદ નગરપાલિકા વિસ્તારમાં પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં મહિલાઓ પોતાના પહેરવાના મેલા કપડાં નર્મદા નહેરના પાણીમાં ધોઈને લોકોના આરોગ્ય સાથે ગંભીર બીમારી પેદા થાય તેવું આ મહિલાઓ દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। મુખ્ય નર્મદા નહેરનું પાણી થરાદ, વાવ, સુઈગામ સહિત રાજસ્થાનના લોકોને પીવા માટે પાણી આપવામાં આવી રહ્યું છે, ત્યારે આ મુખ્ય નર્મદા નહેરમાં લોકો દ્વારા બિનજરૂરી ચીજવસ્તુઓ ફેંકતા હોય છે, જેથી પાણીને દૂષિત કરી રહ્યા છે। ત્યારે આજે દિવાળી તહેવાર ટાણે નાની મોટી રોજગાર મેળવવા અન્ય જગ્યાએથી આવેલી મહિલાઓ આજે વાવ પુલ નજીક નર્મદા નહેરમાં કપડાં ધોવા આવેલી હતી। આથી નગરપાલિકાને પાણી પુરવઠા કર્મચારી ઉદયસિંહ વાઘેલા જાણ થતાં તેઓ સ્થળ પર આવી કપડાં ધોતી મહિલાઓને અટકાવી હતી અને પાણીને દૂષિત નહીં કરવા જણાવ્યું હતું।